નેતાજી આપણને અહીંયા મળી ગયા છે. નેતાજી શું કરું છો? શું ખોવાઈ ભલે ગયું? અરે ના ના, પાણી ભરાઈ ગયું તો બધું રિવ્યુ કરતો હતો, મારી ફરજમાં આવે ને મેડમ. નેતાજી આટલું બધું પાણી ભરાઈ ગયું, પાણીનો પાઇપ લીક લાગે. કાઈ લીક નથી થઈ ગયું, લીક બોલતા નહીં કોઈ કાઈ. હા જેન્સી લાગો તમે, જ્યારે લીક થઈ ગયું કાઈ લીક નથી થયું. જનતાને ભટકાવવામાં નેતાજી જેને આ કામ કર્યું છે એને રાજીનામું આપવું રાજીનામું જોઈએ. બોલતા નહીં, રાજીનામું બોલતા નહીં. જેન્સી લાગો જાઓ ત્યારે રાજીનામું શું કામ નેતા આપે રાજીનામું? લે. રાજીનામું છે જ ને તમારે? હા, જોશે. રાજીનામું છે જ ને તમારે? જોશે. ઓકે જનતા, તો અંબાલાલ કાકા રાજીનામું આપશે. લે, અંબાલાલ કાકા કેમ? અંબાલાલ કાકાએ આગાહી કરી એટલે વરસાદ આવ્યો. એને કીધું તું ભારે વરસાદ આવશે, ભારે વરસાદ આવ્યો તો અંબાલાલ કાકાને કારણે પાણી ભરાઈ ગયા છે. જેન્સી જનતા હું તમારી સાથે છું, નેતાજી તમારી સાથે છે. અંબાલાલ કાકાને આપણે રાજીનામું અપાવડાવશું, પ્રોટેસ્ટ કરશું આપણે, ગમે એ થાય. નહીં નહીં નહીં. પણ તો નેતાજી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડોનો ખર્ચો કર્યો. હજી તો ઓલિમ્પિક લઈ આવવાના છે ને, પાણી ભરાઈ જાય થોડું હાલે. અરે એમાં તંત્રનું બહુ મોટું વિઝન છે. આપણે સ્વિમિંગ પુલમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ લઈ આવવાના છે. એટલે આપણે ગુજરાતના ખૂણે ખૂણે બધાને સ્વિમિંગ પુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મળે એટલા માટે મહેનત કરી છે મેડમ. તમે જનતાને સાચી માહિતી આપો. જનતાને ભટકાવવામાં નેતાજી મેડમ નેશનલ મીડિયામાંથી લાગો, જનતાને ભટકાવવાનું કામ કરો. હા ભગવાઈ હું ગયા. જેન્સીની નેતાજી ભગવાઈ ગયા. સાથે હું જેન્સી તમારી સાથે છું. ભલે ભલે.